નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતર્ગ્રહ અરીસા માટે અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ વસ્તુના અંતર માટે આપણે પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબ કેવું મળે છે એના વિશે ચર્ચા કરેલી હતી. એક બાળકનો પ્રશ્ન હતો કે ભાઈ વસ્તુ જે છે એ અનંત અંતરે હોય ત્યારે કે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે, બરાબર, એ આપણને તમે દર્શાવેલું નહોતું એમ. તો એ આપણે ઓલરેડી અગાઉ જોઈ ગયેલા છીએ, બરાબર. જે હું તમને બતાવી દઉં, આપણે આજે શરૂઆત કરી એના પહેલાં આગળ આપણે અહીંયા જોઈએ તો આ જે એફ બરાબર r/2 આપણે ડિરાઈવ કર્યું એની આગળ પણ વાત કરીએ તો અહીંયા આપણે જ્યારે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ જોઈ ત્યારે મેં તમને આ વસ્તુ દર્શાવેલી હતી કે અનંત અંતરેથી જો અનંત અંતરે કોઈ વસ્તુ હોય અથવા અનંત અંતરેથી આવતા જે સમાંતર કિરણો હોય મુખ્ય અક્ષની સમાંતર, બરાબર, એ પ્રકાશના કિરણો જે છે એ અરીસા પરથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર પર ભેગા થાય છે. એટલે કે આપણને પ્રતિબિંબ જે છે એ મુખ્ય કેન્દ્ર પર આપણને મળે છે, બરાબર. તો આ વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે, એટલા માટે એ દર્શાવવાની જરૂર રહેતી નથી, બરાબર. અને આ બધું જે આપણે જોયેલા છે વસ્તુ અંતરમાં, અલગ અલગ વસ્તુ અંતર માટે આપણે પ્રતિબિંબના સ્થાન જે છે, બરાબર, એ આપણે ઓલરેડી જસ્ટ ખાલી નોલેજ માટે છે, બરાબર. આપણે જસ્ટ બધું જે 10મામાં આપણે કરેલું એ યાદ આવી જાય એટલા માટે કરેલું છે, બાકી આપણે એ ટેક્સ્ટ બુકની અંદર નથી, બરાબર. આપણે ખાલી એને યાદ રાખવાનું છે કે આ ટાઈપનું કંઈક હોય છે. હવે એના પછી નેક્સ્ટ જોઈએ તો આપણે બહિર્ગોળ અરીસા માટે આપણે અલગ વસ્તુ જો અલગ અલગ જગ્યાએ મૂકીએ, બરાબર, તો એની માટે આપણને પ્રતિબિંબ ક્યાં મળશે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો બહિર્ગોળ અરીસા માટે બરાબર, બહિર્ગોળ અરીસા માટે અલગ અલગ વસ્તુ અંતર માટે આપણે શું પ્રતિબિંબ ક્યાં મળે છે. ચાલો તો સૌથી પહેલા દર્શાવી દઈએ આ બહિર્ગોળ અરીસા માટે. સૌથી પહેલા આપણે દર્શાવી દઈએ એનું એફ જે છે, ધારો કે અહીંયા છે, એટલે કે મુખ્ય કેન્દ્ર, અને સી એનું વક્રતા કેન્દ્ર જે છે એ છે આ બાજુ અહીંયા. ઓકે, હવે આપણે વાત કરીએ જો અનંત અંતરેથી આવતા કિરણો હોય બરાબર બહિર્ગોળ લેન્સ માટે, આ બહિર્ગોળ અરીસા માટે, કે અનંત અંતરેથી આવતા કિરણો માટે. ઓકે, અનંત અંતરેથી આવતા કિરણો માટે એટલે કે વસ્તુ ક્યાં છે, અનંત અંતરે છે, બરાબર. ઓકે, તો વસ્તુ મૂકીએ આપણે, પ્રકાશના કિરણો મૂકીએ. સૌથી પહેલા આ રીતે અનંત અંતરેથી વસ્તુ પ્રકાશના કિરણો આવે છે. ઓકે, હવે જો આ રીતે અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવતા છે, બરાબર, એટલે કે વસ્તુ અનંત અંતરે મૂકેલી હોય અને વસ્તુમાંથી જે કિરણો આવશે એ આપણને આ રીતે મળતા છે, જે કહેવાય છે મુખ્ય અક્ષને સમાંતરે છે. તો એ પરાવર્તન પામી, અરીસા પરથી પરાવર્તન પામી અને કઈ રીતે એ પરાવર્તન થઈને કઈ દિશામાં જશે તો એના વિશે પણ આપણે વાત કરેલી કે એનું પરાવર્તન થઈને એ રીતે જશે કે જેથી આપણને એવો આભાસ થાય કે એ મુખ્ય કેન્દ્રમાંથી એ પસાર થાય છે, બરાબર. એવો આપણને જસ્ટ આભાસ થશે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો એ કેવી રીતે થશે, તો જો આ જે કિરણો છે, બરાબર, એનો અહીંયા એફ સુધી એને અહીંયા હું લંબાવું, બરાબર, બધા લંબાવી બતાવું. બરાબર, તો આ જે લાઈન છે, બરાબર, એને કેવું હોય છે, આ રીતે પ્રકાશના કિરણો જે છે એ શું થશે, ત્યાંથી પરાવર્તન થશે. કે આપણને એવો આભાસ થાય કે એ શું થાય છે, આપણને એવો આભાસ થશે કે એ મુખ્ય કેન્દ્રમાંથી કેવા થાય છે, પસાર થાય છે. ક્લિયર? એ શું થાય છે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો ટૂંકમાં તમે અહીંયા પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ આપણને કઈ જગ્યાએ મળશે, તો પ્રતિબિંબ આપણને મળશે મુખ્ય કેન્દ્ર પર, બરાબર. અને એનો પ્રકાર કેવો હશે, તો એ હશે આભાસી હશે,
બરાબર. કારણ કે મેં કીધું તમને એમ કે આભાસી પ્રતિબિંબ આપણને ક્યારે મળે? જ્યારે પ્રકાશના કિરણો હકીકતમાં કોઈ જગ્યાએ મળતા નથી, પણ શું થાય છે, મળતા હોય એવો આપણને ખાલી ભાસ થાય છે. તો એવા કેટલા આપણને પ્રતિબિંબ મળશે આભાસી? બરાબર. કઈ જગ્યાએ મળ્યું? મુખ્ય કેન્દ્ર પર મળ્યું, તો આપણે કહી શકીએ આભાસી મળશે, પ્લસ ચતુ મળશે, અને કેવું મળશે? એકદમ બિંદુવત. એટલે કે તમે જે વસ્તુ જોવો છો, બરાબર, આ બહિર્ગોળ અરીસો જે છે, બરાબર, એટલે તમે આપણે ક્યાં યુઝ કરીએ છીએ? 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, એના જે બેક ગ્લાસ કહેવાય, બરાબર, કે જે સાઈડમાંથી આપણને પાછળનો વ્યૂ દેખાડે, બરાબર, રિયર ગ્લાસ કહીએ ને, તો એ જે પાછળનો વ્યૂ દેખાડે આપણને કે આપણી પાછળ કોઈ વાહન આવે છે કે નહીં, તો એમાં તમે જોયું છે કે પાછળથી જે વાહન આવતા હોય ને એ આપણને થોડાક નજીક દેખાય, બરાબર, એકદમ આપણને કેવા દેખાય? નજીક દેખાય, અને થોડાક નાના દેખાય. તો એ જે છે એ આના પર, આ સિદ્ધાંત પર કામ કરે છે. ક્લિયર? એના પછી જોઈએ તો આમાં તો બે જ કેસ આવે છે, બરાબર. આમાં બીજા કોઈ કેસ આવતા નથી, ફક્ત બે જ કેસ આવે. એક તો કે ભાઈ અનંતરથી ને એક તો ભાઈ અંદર કોઈ જગ્યાએ નજીકમાં કોઈ જગ્યાએ હોય તો, બરાબર. અને અરીસાથી વસ્તુ છે, અરીસાથી ક્યાં હોય? નજીક હોય. તો આપણે લઈએ બીજો કેસ, અરીસાથી નજીક હોય તો, બરાબર. તો આપણે એક વસ્તુ દોરીએ કે જે અરીસાથી કેવી છે? નજીક. ધારો કે કંઈક આ રીતે અહીંયા વસ્તુ મૂકેલી આપણે છે, બરાબર. ઓકે. હવે અરીસાથી નજીક હોય તો એના પહેલા આપણે એફ અને સી દર્શાવી દઈએ. અહીંયા છે આ એફ અને અહીંયા છે આ સી. ઓકે. હવે બે પ્રકાશના કિરણો દર્શાવવા પડશે. એક તો કેવું આવશે? તો કે એક તો મુખ્ય અક્ષને સમાંતર, જે આપણે પહેલેથી કરીએ છીએ એનું જ અહીંયા લઈ લીધું, બરાબર. એ કેવી રીતે પરાવર્તન થશે? તો કે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું આપણને ખાલી ભાસ થશે આ રીતે, બરાબર. તો એનું પરાવર્તન કંઈક આ ટાઈપનું હોય છે આમ, બરાબર. ઓકે. હવે પ્રકાશના કિરણ જે છે, બરાબર, આવો ભાસ થશે આપણને, બરાબર. હવે બીજું કિરણ લઈ લઈએ કોઈ, જેનો કલર પણ આપણે બદલાવી દઈએ. ઓકે. આપણે બીજું કિરણ કઈ પ્રકારનું લઈ શકીએ? એવું કિરણ લઈ શકીએ કે જે કેવું હોય? સી માંથી પસાર થતું હોય, બરાબર. કેવું લઈ શકીએ? કે જે વક્રતા કેન્દ્રથી પસાર થતું હોય. તો એના માટે આપણે એકદમ સીધી લાઈન દોરવી પડશે, બરાબર. તો અહીંયાથી આ રીતે દોરીએ. હું અહીંયા ટપકા સ્વરૂપે નથી બતાવતો, ટોટલ પેલું જ બતાવું છું, બરાબર, આ રીતે, બરાબર. એટલે હકીકતમાં તો શું થશે? તો કે આ જે પ્રકાશનું કિરણ છે એ અહીંયાથી પરાવર્તન પામી, બરાબર, અહીંયાથી પરાવર્તન પામી અને એવી રીતે જશે કે જેથી આપણને એવું લાગશે, બરાબર. અહીંયાથી દોરીને બતાવું તમને, બરાબર, આ રીતે જશે. જે માર્ગે આવ્યું છે એના એ જ માર્ગે જશે. એટલે આમ તો બીજું આપણે દર્શાવવાની જરૂર જ નથી, એમાં ને એમ જ આપણે કહી શકીએ, બરાબર, કે આ રીતે પ્રકાશનું કિરણ મોકલું તો જેવું મોકલું છે એવું ને એવું એ દિશામાં એ પાછું ફરી જશે. કેમ? તો કે વક્ર સી માંથી પસાર થતું હોય એવો આપણને ભાસ થતો હોય તો બંને કિરણો હકીકતમાં ક્યાંય મળતા નથી, બરાબર. એટલે ટપકા સ્વરૂપે હું આવું દર્શાવી શકું, બરાબર છે ને? ઓકે. તો મને પ્રતિબિંબ ક્યાં મળ્યું? કે જ્યાં બંને કિરણો હકીકતમાં ભેગા નથી થતા, પણ શું થાય છે? એને આપણે પાછા ખેંચીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે ભેગા થાય છે. મતલબ કે આપણને આભાસી પ્રતિબિંબ મળે છે. આ રીતનું શું મળે છે આપણને? આભાસી પ્રતિબિંબ મળે છે, બરાબર. તો આપણે એના વિશે કહી શકીએ કે જે પ્રતિબિંબ છે, બરાબર, એ કેવું મળ્યું આપણને? પ્રતિબિંબ આપણને કેવું મળ્યું? તો કે આપણને મળ્યું આપણે ધ્રુવ પી, અહીંયા શું હશે? ધ્રુવ પી, બરાબર. તો આપણે કહી શકીએ પી અને એફની વચ્ચે, બરાબર. અને એ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો પ્રતિબિંબ જે છે એ આપણને મળ્યું આભાસી. પહેલી વાત તો એ, બરાબર, કે આપણને આભાસી પ્રતિબિંબ મળે છે. આભાસી અને કેવું છે? તો કે ચત્તુ છે, બરાબર. સીધી વાત છે. આભાસી હોય એટલે પ્રતિબિંબ ચતું જ હોય, બરાબર. અને જે પ્રતિબિંબ વાસ્તવિક હોય એ ઉલટું જ હોય હંમેશા.
તો આભાસી ચત્તુ અને કેવું છે તો આપણને અહીંયા વસ્તુ કરતા નાનું મળે છે. ઓકે, કેવું છે વસ્તુ કરતા નાનું. તો બસ આ બે જ કિસ્સા છે બહિર્ગોળ અરીસા માટે. ક્લિયર છે કે જે આપણે કેવા છે ઓલરેડી આપણે એક રીતે આપણને ખબર જ છે પણ આપણે એકવાર એને પાછા એકવાર જોઈ લીધા. બસ આ બે જ કિસ્સા છે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ એના પછી છે થિયરી, એમાં વાત કરીએ. બરાબર, તો એ થિયરી છે અરીસાનું સૂત્ર, જે અત્યારે તો ઘણાને પૂછીએ તો હજી મોઢે છે. બરાબર, કારણ કે 10મામાં પાકું જ એવી રીતે કરાવ્યું છે તમને ટ્યુશન ક્લાસમાં કે ભાઈ સ્કૂલમાં કે જ્યાં હોય ત્યાં પાકું જ એવું કરાવ્યું છે કે તમને આમ અત્યારે પણ પૂછે તો કડકડાટ ઘણાને તો આવડતું હોય, ઘણાને સાબિતી તો હજી કદાચ યાદ ન પણ હોય, બાકી સૂત્ર તો અત્યારે હું કહું બધાને આવડતું હોય છે. બરાબર, એ ટાઈપનું છે. પણ આપણે તો પહેલેથી જ કરવાનું છે. ઓકે, ચાલો આપણે જોઈએ પહેલેથી જ એકદમ કે અરીસાનું સૂત્ર તારવા માટે શું શું કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે એક અરીસાવાળું પિક્ચર તો લઈ લઈએ. બરાબર, અરીસો દોરવા માટે. ચાલો ચાલો અહીંયા લઈ લઈએ ધ્રુવી. અહીંયા એપ્રોક્સિમેટલી લઈ લઈએ આપણે એફ, એપ્રોક્સિમેટલી ડબલ અંતરે લઈ લઈએ સી. બરાબર, અને થોડાક દૂર આપણે વસ્તુને મૂકીએ અહીંયા. થોડુંક વસ્તુને મૂકીએ અહીંયા દૂર અંતરે અહીંયા. ઓકે, આ છે વસ્તુ. બરાબર, ચાલો હવે આ મારે વસ્તુનું શું કરવું છે, અહીંયા મારે વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે. બરાબર, આ કિસ્સો કયો થઈ ગયો તો કે આ જે વસ્તુ જે છે સીથી દૂર મૂકેલી છે. બરાબર, આપણે એ કિસ્સો થઈ ગયો. આપણે પહેલું પ્રકાશનું કિરણ લઈએ કે જેને આપણે અહીંયાથી જવા દઈએ સીધું મુખ્ય અક્ષને સમાંતર. બરાબર, મુખ્ય અક્ષને સમાંતર આપણે પ્રકાશનું કિરણ લીધું, તો એ ક્યાંથી પસાર થશે તો યસ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. તો હું આ રીતે દર્શાવી શકું, અહીંયા મુખ્ય કેન્દ્રમાંથી એફમાંથી પસાર થતું કિરણ. ઓકે, ઓકે, આ રીતનું કંઈક છે. બરાબર, હવે એના પછી બીજું એક પ્રકાશનું કિરણ મારે દર્શાવવું પડશે. તો બીજું પ્રકાશનું કિરણ આપણે લઈ લઈએ કેવા કલરનું તો કે ભાઈ પોપટી કલરનું લઈએ. ચાલો, બહુ સરસ, લીલા કલરનું. ના, એ તો વસ્તુ આપણે દોરેલી છે. બીજો કલર સારો લઈએ, વ્હાઈટ કલર લઈ લઈએ. ચાલો, તો એ આપણે સીધું જવા દઈએ ધ્રુવ ઉપર. બરાબર, તો ધ્રુવ ઉપર પ્રકાશનું કિરણ આપાત છું તો આપણને ખબર છે શું થશે, અહીંયા પરાવર્તનના નિયમના પાલન થશે. બરાબર, તો પરાવર્તનના નિયમોનું પાલન કઈ રીતે થશે તો કે જેટલા ખૂણે આપાત થયું છે એટલા જ ખૂણે શું થાય, રિટર્ન થશે. એટલે કે એપ્રોક્સિમેટલી આ મને આટલું બરાબર લાગે છે. બરાબર, બે બાજુ ખૂણો લગભગ સરખો દેખાય છે એમાં. ઓકે, આટલું છે. પ્રકાશના કિરણની દિશા દર્શાવી દઈએ આ રીતે કંઈક છે. બરાબર, હવે આપણે દર્શાવીએ ત્યાં ભાઈ વસ્તુ જે છે એ. બરાબર, તો વસ્તુ જે છે મને મળે છે એ આટલી આ રીતે કંઈક મળે છે અહીંયા. આ સૂર્યનું પ્રતિબિંબ. બરાબર, હવે નામ નિર્દેશ કરી દઈએ. ધારો કે વસ્તુ છે એ છે એ બી. બરાબર, વસ્તુ શું છે એ બી. બરાબર, એ બી છે વસ્તુ છે અને એનું પ્રતિબિંબ જે છે એને આપણે કહી દઈએ એ ડેશ બી ડેશ. ઓકે, વસ્તુ છે એ બી છે, પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ. આ બિંદુ છે એ એફ છે. બરાબર, આ બિંદુ જે છે એને આપણે કહી દઈએ એમ, અને નીચેનું કઈ બિંદુ હોય એને આપણે મતલબ જે આપણું દર્પણ મૂકીએ છીએ એમ એન. ક્લિયર. અને અહીંયા આપણે વાત કરીએ તો આ બિંદુ એમ જેને આપણે નીચે ઉતારીએ આ રીતે એમ બિંદુ છે. બરાબર, એકદમ નીચે આ રીતે ઉતારીએ સ્લાઇડલી, એની સાથેનું જે બિંદુ આવે છે તો આપણને અહીંયા જે પોઈન્ટ મળે છે. બરાબર, તમને થોડોક લાલ ટપ્પુ કરીને દર્શાવું. આ જે બિંદુ મળે છે આ બિંદુ, બરાબર, આવડું આ બિંદુ જે છે એ કેવું છે પી ની એકદમ નજીક છે.
બરાબર. એટલે આપણે એ જે બિંદુ પી છે આ બિંદુ છે અને પી ની માટે એને આપણે આ એમપી જે રેખા છે ટૂંકમાં, બરાબર, એ કેન્દ્ર લંબાઈ અરીસાની એટલી મોટી છે કે ભાઈ આપણે એમપી જે રેખા છે એને આપણે લગભગ સીધી જ ગણીશું. કેવી ગણીશું? સીધી. કારણ કે આ મેં બિંદુ તમને જે દર્શાવ્યું એ બિંદુ અને પી એકદમ નજીક છે કે સ્લાઇટલી તમે એને એકદમ ઓબ્ઝર્વ પણ આપણે કરી ના શકીએ, બરાબર, કે એકદમ એટલા ટૂંકમાં નજીક છે, બરાબર. એટલે આપણે એને સેમ બિંદુ જ લઈશું. ઓકે, હવે એ વસ્તુને ધ્યાનમાં રાખી, બરાબર, આપણે આગળ વધીએ. અહીંયા એફ ઢંકાઈ ગયું છે, બરાબર, આ એફ છે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા મારે બધાય અંતર દર્શાવવા પડે. તો જો અહીંયા એફ અહીંયા છે, આ બરાબર, અહીંયા એફ છે, તો કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો કેન્દ્ર લંબાઈ જે છે અહીંયા એફ થી પી વચ્ચેનું અંતર છે, તમને ખબર જ છે, બરાબર. હું અહીંયા દર્શાવું કે આટલું અંતર, બરાબર. અંતર શું થશે? તો કે એફ હશે આટલું અંતર, બરાબર. પી થી એફ વચ્ચેનું અંતર છે એની કેન્દ્ર લંબાઈ કહેવાય, બરાબર. એના પછી જે છે બીજું અંતર કયું આપણે જરૂરી આવશે? તો કે આ વસ્તુ અંતર, બરાબર. તો વસ્તુ જે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને. તો અહીંયા પ્રતિબિંબ અંતર કેટલું થશે? તો અહીંયાથી લઈને ક્યાં સુધીનું? તો કે પી સુધીનું અંતર, બરાબર. તો એને આપણે કહી શકાય, શું કહેવાય એને? વી, બરાબર. એના પછી હજી એક બીજું લેવાનું કયું રહ્યું? આ વસ્તુનું અંતર. તો વસ્તુ જે છે અહીંયાથી આપણે લેવાનું, બરાબર, બરાબર. આ જે છે શું કહેવાય? વસ્તુ અંતર કહેવાય, યુ. ચાલો બીજું આર પણ સી સુધીનું અંતર છે એને આર કહેવાય, બરાબર. પણ એની આપણે કાંઈ ખાસ એની જરૂર પડશે અત્યારે નહીં, તો એ લખવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો તો આગળ વધીએ. સૌથી પહેલા આપણે અરીસાનું સૂત્ર તારવવા માટે આપણે જોવું પડશે કે અહીંયા કઈ પહેલા ત્રિકોણ સમરૂપ છે બે આપણે, બરાબર. તો સૌથી પહેલા જોઈએ તો અહીંયા સ્ક્રીન પર ધ્યાન બધાનું. અહીંયા આપણે જોઈએ તો આ ત્રિકોણ એક બને છે એ ડેશ બી ડેશ એફ, બરાબર. પાછો એકવાર જુઓ, એ ડેશ બી ડેશ એફ, એ ડેશ બી ડેશ એફ, એ ડેશ બી ડેશ એફ, આ ત્રિકોણ, બરાબર. અને એની સામેનો બિલકુલ સામેનો ત્રિકોણ આ જોવો અહીંયા એફ એમ પી, એફ એમ પી, એફ એમ પી દેખાણો. તો ટૂંકમાં આવડો ત્રિકોણ અને આ જે છે ત્રિકોણ, એ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણો કહી શકાય, બરાબર. તો તમે એવું લખી શકો અહીંયા કે કયા ત્રિકોણ? તો કે ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને બીજા ત્રિકોણ કયા છે? એ ડેશ બી ડેશ એફ ની સાથે બીજા ત્રિકોણ કયા કહી શકાય? તો કે એમ પી એફ ત્રિકોણ. એમપીએફ એ સમરૂપ ત્રિકોણ છે, બરાબર. જો આ બે સમરૂપ ત્રિકોણ હોય તો એના માટે આપણે શું લખી શકીએ? આપણને ખબર છે તમને, બરાબર, કે ભાઈ એ ડેશ બી ડેશ ના છેદમાં એમપી લખાય, એ ડેશ બી ડેશ ના છેદમાં એમપી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? મારે બીજી કઈ બાજુ લેવી છે? તો કે મુખ્ય અક્ષ પરના જે અંતરો હોય એ લેવા છે. તો એ અંતર કયા છે? બી ડેશ એફ છે, પછી એફ પી છે, બરાબર. તો આ લઈ શકું. તો બીજું હું કયું લઉં? તો કે બી ડેશ એફ અને પી એફ. ઓકે, તો એ બંનેને હું લઉં. હું ભૂસી નાખું છું, બરાબર. એટલે તમને નોટ લખવામાં પછી પાછું પેલું ના થાય. ચાલો, એ ડેશ બી ડેશ એફ અને પી એટલે શું આવશે? તો કે બી ડેશ એફ ના છેદમાં પી એફ. ઓકે, ચાલો હવે અહીંયા એમપી તમે જુઓ તો એમપી છે અહીંયા, બરાબર. આ એમપી છે, તો આ એમપી લખો કે એ બી લખો, બે હરખું જ થયું કે નહીં? બે અંતર તો હરખા જ છે, એમપી અને આ એ બી, બરાબર. વસ્તુની જે ઊંચાઈ છે તો તમે એમ લખી શકીએ આપણે કે એમપી બરાબર શું લખાય? એમપી બરાબર શું લખાય? એ બી લખાય. તો એના પરથી આપણે લખી શકીએ કે એ ડેશ બી ડેશ ના છેદમાં
એ બી ઇઝ ઇક્વલ ટુ શું લખાય બી ડેશ એફ ના છેદમાં પી એફ બરાબર. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, ચાલો બીજું જોઈએ. તો હવે બીજા કયા ત્રિકોણ? તો કે આ બીજું ત્રિકોણ જુઓ, એ બી પી એ બી પી એ બી પી. આ જે ત્રિકોણ છે એ ત્રિકોણની સાથે બીજો કયો ત્રિકોણ? તો કે એ ડેશ બી ડેશ પી એ ડેશ બી ડેશ પી એ ડેશ બી ડેશ પી. આ ત્રિકોણ જે છે બરાબર, અને આ ત્રિકોણ જે છે એ બંને ત્રિકોણ કેવા છે? એકબીજાને સમરૂપ દેખાય છે આપણને. તો લખી શકીએ આપણે કે ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એ ડેશ બી ડેશ પી કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. તો એની માટે આપણે શું લખી શકીએ? પાછું ફરી એકવાર જેવું ઉપર છે એવું જ આપણે કારણ કે સરખાવાનું છે. તો અહીંયા હું લખું એ ડેશ બી ડેશ પી અને આ એ ડેશ બી ડેશ અને એ બી. તો આપણે લખાય એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લખાય એ ડેશ બી ડેશ ના છેદમાં એ બી ના છેદમાં આપણે અંતરો મારા મુખ્ય અક્ષના લેવા હોય તો કયા કયા થાય? તો કે પીબી ડેશ અને પીબી. તો એના માટે શું લખાય? તો કે પીબી ડેશ ના છેદમાં પીબી. તો લખાય પીબી ડેશ ના છેદમાં પીબી. ઓકે, આ શું થઈ ગયું? સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 જુઓ તો એ ડેશ બી ડેશ અપોન એ બી અને એ ડેશ બી ડેશ અપોન એ બી બે કેવા છે? સરખા છે. તો જો ડાબી બાજુ સરખી હોય તો આપણે જમણી બાજુને સરખાવી શકીએ. તો જઈએ નેક્સ્ટ પેજ ઉપર. એવું લાગે તો આકૃતિ હારે લેતા જઈએ. આકૃતિને લેતા જ જઈએ, ચાલો સારું પડશે. ઓકે, અહીંયા રાખીએ બરાબર. ચાલો શું જોયું આપણે આગળ? તો કે આપણે બંને સરખા છે તો આપણે જમણી બાજુ શું કરીએ? સરખાવીએ. તો બી ડેશ એફ અપોન પી એફ ના છેદમાં પી બી ડેશ અપોન પી એફ પીબી આવું થશે બરાબર. તો આપણે લખીએ સમીકરણ 1 અને 2 ની જબા સરખાવતા બરાબર. ચાલો તો શું લખાય? બી ડેશ એફ અપોન પી એફ બી ડેશ એફ અપોન પી એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પીબી ડેશ અપોન પીબી. ઓકે, ચાલો તો હવે બી ડેશ એફ જોવાનું છે બરાબર. તો આપણી પાસે અહીંયા તમે જુઓ કે આ બી ડેશ એફ છે. તો બી ડેશ એફ બરાબર એવું લખી શકીએ કે પીબી ડેશ માઇનસ પીએફ બરાબર. કે આ બી ડેશ એફ બરાબર શું લખાય? તો આ પીબી ડેશ આખું એમાંથી પીએફ કાઢી નાખવું તો શું વધે? મને બી ડેશ એફ મળે. તો આપણે બી એની બરાબર શું લખાય? કે બી ડેશ એફ બરાબર માટે શું લખાય? કે પીબી ડેશ માઇનસ શું લખાય? પીએફ ના છેદમાં પીએફ તો છે જ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો પીબી ડેશ જે છે એ તો એમનું એમ પીબી ડેશ ના છેદમાં પીબી. ઓકે, ચાલો હવે સૌથી પહેલા સંજ્ઞા પદ્ધતિ પાછી યાદ કરી લઈએ. તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે મેં તમને કીધું હતું સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે શું છે? તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે બધા જ અંતરોને ધ્રુવથી માપવાના અને ધ્રુવથી આપણે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવું હોય. આપાત કિરણ કઈ દિશામાં છે? તો કે આ દિશામાં છે બરાબર. જોવો અહીંયા આ દિશામાં આપાત કિરણ છે તો એની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતર કેવા છે? ઋણ. અને આપાત કિરણની દિશામાં આપવા આવતા અંતર ધન. તો જો મારે અહીંયા એફ વી અને યુ ત્રણેય માપવા હોય તો બધાય મારે પી થી આમ માપવા પડશે બરાબર. હું પી થી મારે આ દિશામાં એફ છે, પી થી આ દિશામાં પ્રતિબિંબ છે અને પી થી આ દિશામાં વસ્તુ છે. તો બધાય કેવા આવશે? અંતર ઋણ આવશે. તો આપણે બધાય અંતરો ઋણ લખતા તો આપણે પીબી ડેશ બરાબર શું લખી શકાય? પહેલા તો પીબી ડેશ બરાબર શું લખાય? તો અંતર કયું છે? વી. તો આપણે લખવું પડશે હું માઇનસ વી. પછી બીજું છે પીએફ. તો પીએફ બરાબર શું લખાય? પીએફ બરાબર શું લખાશે? તો પીએફ બરાબર માઇનસ એફ બરાબર. ત્રીજું પીએફ પીબી ડેશ આવી ગયું. બીજું શું છે? પીબી. તો પીબી બરાબર શું લખાય?
પીબી બરાબર શું લખાય? તો પીબી બરાબર લખાય -u. બરાબર, ત્રણેય અંતર મળી ગયા. ત્રણેય અંતરોનો સમીકરણમાં મૂકી દઈએ. શું થાય છે? -v. પછી શું આવશે? પીએફ. તો કે -f ના છેદમાં શું આવશે? પીએફ. તો કે -f ઇઝ ઇક્વલ ટુ પીબી ડેશ. તો પીબી ડેશ શું આવશે? -v ના છેદમાં પીબી એટલે -u. ચાલો અહીંયા શું આવશે? તો કે માઇનસ, તમે શું લખી શકીએ આપણે એને? કે -v માઇનસ માઇનસ પ્લસ f ના છેદમાં -f ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ કેન્સલ, તો વધશે v/u. ઓકે, ચાલો નીચે f આ ઉપર આપણે શું લખી શકીએ? આપણે f - v લખાય ના છેદમાં -f ઇઝ ઇક્વલ ટુ v/u. આ -f જે છે બરાબર નીચે, એનો માઇનસ આપણે ઉપર આપી દઈએ તો ઉપર બંનેના નિશાન બદલી જાય. તો f - v છે એ શું થઈ જાય? v - f ના છેદમાં f બરાબર v/u. આ f - v હતું એને શું થઈ ગયું? એટલે કે f પ્લસ હતું ને v માઇનસ હતું. તો માઇનસ આપણે ઉપર આપીએ તો શું થઈ જાય? f માઇનસ થઈ જાય અને v પ્લસ થઈ જાય. તો આપણને મળશે v - f/f ઇઝ ઇક્વલ ટુ v/u. ઓકે, આગળના પેજ પર જઈએ. સ્ટેપ ફરીથી લખી દઉં અહીંયા. v - f ના છેદમાં શું હતું હમણાં? f ઇઝ ઇક્વલ ટુ v/u. હવે આને આપણે એવું છૂટું પાડીએ, f ને તો શું લખાય? v/f -1 ઇઝ ઇક્વલ ટુ v/u લખાય. હવે શું લખીએ? તો કે આખું સમીકરણ જે છે બરાબર, તો આખા સમીકરણને એના વડે v વડે ભાગતા તો શું લખાય? તો v/f ને તમે v વડે ભાંગો તો શું વધશે? 1/f વધશે, v કેન્સલ. અને 1 ને v વડે ભાંગો તો 1/v, અને v/u ને v વડે ભાંગો તો v કેન્સલ અને u. તો આપણે એમ લખી શકીએ 1/v પેલી બાજુ જાય તો લખાય કે 1/f બરાબર 1/v પ્લસ 1/u. તો આ જે આપણને સમીકરણ મળ્યું બરાબર, આ જે સમીકરણ આપણે મળ્યું આ સમીકરણ જે આપણે મેળવ્યું બરાબર, એ સમીકરણ જે છે એને શું કહેવાય છે? અરીસાનું સૂત્ર કહેવાય છે. બરાબર, શું કહેવાય છે? આ સમીને અરીસાનું બરાબર, અરીસાનું સૂત્ર કહેવાય છે. આ અરીસાનું સૂત્ર છે બધા જ કેસમાં, બંને અરીસા માટે અને બધી પ્રકારના કેસમાં આપણે એને લાગુ પાડી શકીએ છીએ. ક્લિયર છે? બરાબર, આ સૂત્ર યાદ રાખવાનું છે અને એની તારવણી તો ખાસ યાદ રાખવાની છે. બરાબર છે. હવે આ અરીસાનું સૂત્ર જે છે એના પછી આપણે આગળ વાત કરીએ તો જે બીજી આપણી માટે મહત્વની જે વસ્તુ જે છે બરાબર, મહત્વની જે રાશિ છે એ છે મોટવણી. શું છે એ રાશિ? કઈ છે? તો કે મોટવણી. આના વિશે પણ તમે આગળ 10માં ભણી ગયેલા છો. શું છે મોટવણી? તો યસ, મોટવણી એટલે કંઈ જ નથી. મોટવણી શું છે? તો કે પ્રતિબિંબનું જે ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ એ બેયનો શું છે? ગુણોત્તર. કોનો ગુણોત્તર? તો મોટવણી જે છે એને આપણે m વડે દર્શાવીએ છીએ મોટવણીને. બરાબર, તો મોટવણી m બરાબર શું છે? તો કે પ્રતિબિંબ ઊંચાઈ ના છેદમાં શું છે? વસ્તુ ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ જે છે એને આપણે h ડેશ કહીએ છીએ અને વસ્તુની ઊંચાઈ છે એને શું કહીએ છીએ? h. કે જે આપણી માટે જબરદસ્ત એકદમ આપણને માપ આપે બધું જ. એમ જે છે એવી વસ્તુ છે મોટવણી કે એના એક મૂલ્યથી આપણને બધી જ વસ્તુ ખબર પડી જાય. શું છે? એના એક મૂલ્યથી આપણને બધી જ વસ્તુ ખબર પડી જાય. બરાબર, કે પ્રતિબિંબ આભાસી છે, ચતું છે, ઉલટું છે, વાસ્તવિક છે, નાનું છે, મોટું છે, વસ્તુ કરતા શું છે, એ બધી જ વસ્તુ આપણે એમના એકના મૂલ્યથી આપણને ખબર પડી જાય. ક્લિયર છે? હવે ઓકે, તો m બરાબર આપણે h ડેશ બાય એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ અને છેદમાં વસ્તુ ઊંચાઈ છે એવું લખી શકીએ. આગળની ઓલામાં જોઈએ તો વસ્તુ ઊંચાઈ શું હતી? તો કે ab. પ્રતિબિંબ ઊંચાઈ શું હતી? તો કે a ડેશ b ડેશ. તો એવું આપણે અહીંયા લખીએ તો શું લખી શકાય? પ્રતિબિંબ ઊંચાઈ તો કે લખાય a ડેશ b ડેશ ના છેદમાં વસ્તુ ઊંચાઈ શું છે? તો કે ab. તો જો આગળનું સમીકરણ ક્યાં જોઈએ તો આપણે આ સમીકરણ 2 છે એને હું પાછું એકવાર લખતો નથી, ડાયરેક્ટ પાછું લઈ લઉં એને, ચાલો કોપી મારીને. બરાબર, આ સમીકરણ જે છે એને
યાદ છે આ સમીકરણ? બરાબર, કે a ડેશ b ડેશ અપોન ab ઇઝ ઇક્વલ ટુ pb ડેશ અપોન pb. બરાબર, તો આ બધી વસ્તુની કિંમત આપણે અહીંયા મૂકીએ તો a ડેશ b ડેશ અપોન ab જે છે એમાં a ડેશ b ડેશ શું છે, તો આપણે ઉપર જોયું એમ તો કે h ડેશ અપોન h લખવું પડે. પણ હવે આકૃતિમાં પાછું એકવાર નજર કરીએ. બરાબર, તો આકૃતિમાં નજર કરીએ એ પ્રમાણે શું થશે, તો a ડેશ b ડેશ એટલે નીચેની તરફ છે, તો નીચેની તરફ માપવામાં આવતા અંતર કેવા લેવાના હોય? ઋણ. આપણે વાત કરીએ એમ સંજ્ઞા પદ્ધતિમાં, તો નીચેનું અંતર કયું કહેવાય? તો કે h ડેશ છે, તો એને આપણે શું લખવું પડશે? માઇનસ h ડેશ. એ બી છે એ શું છે, તો કે h છે, પણ ઉપરની તરફ માપવાનું છે, વસ્તુનું અંતર છે, તો એ ધન આવશે h. હવે વાત રહી પીબી ડેશ અને પીબી. તો પીબી ડેશ શું છે જો તો અહીંયા, તો આ પીબી ડેશ. બરાબર, તો આ પીબી ડેશ જે છે એ શું છે, તો અહીંયા જો વસ્તુ આપણી પ્રતિબિંબ અંતર છે v. બરાબર છે, કે માઇનસ લેવું પડશે, માઇનસ વી લેવું પડશે, અહીંયા લીધું આપણે એ રીતે. એના પછી જુઓ તો પીબી શું છે, તો કે વસ્તુનું અંતર છે, એટલે કે યુ. બરાબર, શું છે વસ્તુ અંતર યુ, તો એ આપણે કેવું લેવું પડશે? એ પણ આપણે માઇનસ યુ લેવું પડશે. બેની કિંમત મૂકીએ આપણે અહીંયા, તો લખાય માઇનસ વી ના છેદમાં માઇનસ યુ. માઇનસ માઇનસ કેન્સલ, તો આપણને મળશે એચ ડેશ ના છેદમાં એચ. આનું માઇનસ તો કેન્સલ થઈ ગયું, આનું લેવા દઈએ તો વી બાય યુ. આ માઇનસ આ બાજુ આપી દઈએ તો લખાય એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ પાછું આપણને મેળવ્યું. બરાબર, આપણે એના પરથી શું લખાય? એના પરથી શું લખી શકો તમે? તો લખાય કે એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આ માઇનસ સાઇન આપણે આ નીચે જે માઇનસ હતું એ માઇનસ સાઇન અહીંયા દેવાનું ને. બરાબર, માઇનસ એચ ડેશ બાય એચ એનું માઇનસ આપણે અહીંયા દઈ દીધું, તો બનશે શું? માઇનસ વી બાય યુ. બરાબર, તો આપણે લખી શકીએ માઇનસ વી બાય યુ. તો મોટવણીનું સૂત્ર જે છે એ ખાસ આપણે મગજમાં રાખવાનું છે. ક્લિયર છે? હવે આમાં માઇનસ સાઇન પ્લસ સાઇન જે છે એ બધું શું દર્શાવે છે એ હવે આપણે જોઈએ. બરાબર, ચાલો હવે મેઇન વસ્તુ જે છે કે જો મોટવણી જે છે, બરાબર, મોટવણી ધન છે કે ઋણ, એના પરથી બે વસ્તુ ડિપેન્ડ થાય. બરાબર, તો એક વસ્તુ આપણે વાત કરીએ એના વિશે કે જો મોટવણી ધન છે, બરાબર, જો મોટવણી ધન હોય તો એનો મતલબ એવો થાય કે જે વસ્તુ જે આ પ્રતિબિંબ જે છે એ કેવું છે? આભાસી છે. બરાબર, શું છે? મોટવણી જો ધન હોય તો એનો મતલબ એવો થાય કે જે એ પ્રતિબિંબ જે છે કેવું છે? આભાસી છે. અને મોટવણી ઋણ હોય, બરાબર, તો એનો મતલબ એવો થાય કે પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક છે. બરાબર, એવી રીતે એના બે વસ્તુ જોવાની હોય. બરાબર, તમને એમ કીધું હોય -3, તો માઇનસ સાઇન છે એ આના પરથી આપણે એ નક્કી કરી લેવાનું કે આભાસી છે કે વાસ્તવિક, તો ઋણ છે એટલે વાસ્તવિક આવશે. અને 3 છે એના પરથી શું ડિપેન્ડ થાય? એને શું લેવા દેવા? તો આપણે એ વાત કરીએ કે જે એમ છે એ ગ્રેટર ધેન 1 હોય. બરાબર, કેવું હોય? 1 કરતાં મોટો હોય. તો એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે પ્રતિબિંબ જે છે એ કેવું છે? વસ્તુ કરતાં મોટું. પ્રતિબિંબ કેવું છે? વસ્તુ કરતાં મોટું. બીજી વાત, જો આપણને મોટવણી છે 1 કરતાં નાની મળે તો એનો મતલબ શું થાય? પ્રતિબિંબ છે એ છે વસ્તુ કરતાં નાનું. બરાબર, શું થાય? વસ્તુ કરતાં નાનું. બરાબર, હવે આ વસ્તુ જે છે એને હું તમને આગળની સ્લાઇડમાં સમજાવું કે કઈ રીતે આવું તમે કહી શકો. બરાબર, હવે આપણને ખબર છે કે એમ બરાબર શું સૂત્ર છે? એચ ડેશના છેદમાં એચ. બરાબર, હવે જો એચ ડેશના છેદમાં એચ સૂત્ર હોય, બરાબર, એમાં એમ છે ધારો કે કેવું છે? 1 કરતાં મોટું. બરાબર, તો શું લખાય? એચ ડેશ અપોન એચ છે એ 1 કરતાં મોટું લખાય. બરાબર, તો એચ ડેશ છે એ શું લખાય? એચ કરતાં મોટું. તો ઓટોમેટિક ખબર પડી ગઈ કે પ્રતિબિંબની જે ઊંચાઈ છે એ વસ્તુ ઊંચાઈ કેવી કરતાં કેવી છે? મોટી. એનો મતલબ શું થઈ ગયો? પ્રતિબિંબ મોટું છે. થઈ ગયાનો મતલબ કે એમ છે શું હોય છે? 1 કરતાં મોટો હશે. તો આ રીતે તમને ખબર પડી જાય. બરાબર, હવે એના પછી આ જે 1 કરતાં મોટો હોય તો અથવા 1 કરતાં નાનો હોય તો એ તમને આ જોઈને ખબર પડી જાય. એવી રીતે ઋણ ને ધનની વાત કરતા હતા. બરાબર, તો એનાથી તમને વાસ્તવિક છે ઉલટ આભાસી કઈ રીતે ખબર પડી જાય? તો આપણને ખબર છે કે આપણે આગલા કેસમાં જોયું કે તમે જુઓ
આગળના કેસ જોઈએ આપણે જેટલા કે એમાં જો વસ્તુ અને પ્રતિબિંબ બે કેવા હોય, એક એક ઉપર હોય તો એક નીચે જ હોય હંમેશા, બરાબર. ક્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય એમાં જુઓ તો અહીંયા ઉપર છે તો અહીંયા નીચે, ઉપર નીચે, બરાબર. વસ્તુને તમે ઉપર મૂકો તો પ્રતિબિંબ હંમેશા આપણને નીચે જ મળે. પરંતુ ખાલી ને ખાલી આભાસી હોય, જો અહીંયા તમે જુઓ તો આભાસી પ્રતિબિંબ હોય ત્યારે આપણને વસ્તુને પ્રતિબિંબ બે કેવા મળે, એક જ સાઈડ મળે, બરાબર. તો તમે પછી બહિર્ગોળમાં પણ જોઈ શકો કે બે આપણને ઉપર મળે છે. તો ટૂંકમાં આભાસી છે ખાલી, બરાબર. આભાસી છે ત્યારે આપણને શું મળશે, એચ ડેશ અને એચ બંને ધન મળશે અથવા બંને ઋણ છે, બરાબર. શું છે, બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, બરાબર. તો એચ ડેશ અને એચ જે છે એ કેવા હોય, બંને ધન મળ્યા આપણને. એટલે બંને ધન હોય એટલે આવું સીધી વાત છે, એચ ડેશ બાય એચ છે. કયા કેસની વાત કરીએ છીએ આપણે આભાસીમાં, બરાબર. તો એચ ડેશ અને એચ બંને ધન હોય, બરાબર. તો એનો મતલબ આપણે આભાસી કહીએ ને એને. એ કઈ રીતે ખબર પડે તો જો કે એચ ડેશ અને એચ જે છે બે ધન હોય તો એચ ડેશ બાય એચ જે છે એ પણ કેવું મળશે આપણને, ધન મળશે, બરાબર. અને એ ધન મેળવે એનો મતલબ શું, જો મોટવણી આપણને કેવી મળી, ધન. અને ધન ક્યારે મળી તો કે આભાસી હતું ત્યારે. તો આ જોઈને આપણને ખબર પડી જાય કે મોટવણી જો ધન હોય તો આભાસી, મોટવણી ઋણ હોય તો વાસ્તવિક. એવી રીતે એક કરતાં મોટું છે કે એક કરતાં નાનું છે એ જોઈને પણ આપણને શું ખબર પડી જાય કે એ પ્રતિબિંબ જે છે વાસ્તવિક છે કે આભાસી. વસ્તુ કરતાં નાનું છે કે વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ, એ ખબર પડી જાય. ક્લિયર છે. તો અહીંયા સુધીનું આપણને ટોટલી મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ, બરાબર. આજે આપણે અત્યાર સુધી શું શું જોઈ લીધું, તો પરાવર્તનના નિયમોથી માંડી, બરાબર. આપણે વસ્તુ અરીસાના સૂત્રો છે, બરાબર. F બરાબર R/2 છે. બધા અલગ અલગ અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસાના અલગ અલગ વસ્તુ અંતર માટે આપણે પ્રતિબિંબ અંતર છે, બહિર્ગોળ અરીસા માટે પણ આ વસ્તુ સેમ. અને છેલ્લે આપણે અરીસાનું સૂત્ર અને સહિત મોટવણી, બરાબર. એ વસ્તુ આપણે ક્લિયરલી મગજમાં નાખી દેવી, બરાબર. અહીંયા સુધીનું આપણને ક્લિયર હોવું જોઈએ. એક ઉદાહરણ આપણે લઈ લઈએ, સિમ્પલ એકદમ, બરાબર. કે ધારો કે તમને એમ કીધું કે એમ જે છે એ કેવું છે, એમ બરાબર તમને -3 આપેલું છે. તો માઇનસ સાઇન શો શું કરે છે કે ભાઈ ઋણ છે મોટવણી, અને મોટવણી ઋણનો મતલબ શું થઈ ગયો, તમે મોટવણી મેળવો અને મોટવણી ઋણ મેળવી તો એનો મતલબ શું થઈ ગયો કે પ્રતિબિંબ જે છે એ કેવું છે, વાસ્તવિક છે, બરાબર. અને 3 છે એ શું કહેવાય તો કે ભાઈ 1 કરતાં મોટું કહેવાય, ગ્રેટર ધેન 1 કહેવાય મોટવણી. તો એનો મતલબ શું થઈ જાય કે પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં મોટું હશે. ખાલી મોટવણીના એકના મૂલ્યથી તમને બધી જ માહિતી આવી જાય. ધારો કે બીજું કઈ વાત કરીએ કે એમની કિંમત જે છે, બરાબર, એ છે ધારો કે આપણે ધન લઈએ એકાદ ઉદાહરણ માટે કે ભાઈ ધન 2 + 2 છે, બરાબર. તો આ પ્લસ સાઇન શું દર્શાવશે, પ્લસ સાઇન એ દર્શાવે કે ભાઈ ધન છે એનો મતલબ પ્રતિબિંબ કેવું હોય છે, આભાસી છે. અને 2 જે છે એ કેવું છે તો કે 1 કરતાં મોટું કહેવાય, 1 કરતાં મોટું છે એટલે શું છે, એ વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું હશે. તો એ શું કહેવાય, 1 કરતાં મોટવણી 1 કરતાં મોટી હોય એટલે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હોય છે. તો ટૂંકમાં આપણને આખી ખબર પડી ગઈ કે પ્રતિબિંબ કેવું હોય છે, આભાસી, બરાબર, અને ચત્તુ અને વાસ્તવિક કરતાં મોટું. એવી રીતે આ એમ બરાબર -3માં શું કહેવાય તો કે વાસ્તવિક, બરાબર, વસ્તુ કરતાં મોટું અને ઉલટું. ક્લિયર છે. મોટવણીના એકના મૂલ્યથી આપણને બધી જ વસ્તુની ખબર પડી જાય. ઓકે, તો આ વસ્તુ જે છે આપણે ખાસ મગજમાં નાખવાની છે, બરાબર. અહીંયા સુધીનું આપણને ટોટલી મગજમાં ક્લિયર હોવું જોઈએ. આગળ આપણે ઉદાહરણ જે છે, બરાબર, એની પછીના એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના ઉદાહરણ જોવાના છે. ત્યાં સુધી વાંચો, બરાબર, વાંચો, લખો અને કમ્પ્લીટલી આ વસ્તુ મગજમાં બેસાડીને યાદ રાખવાની છે. જય હિન્દ, જય ભારત.